वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। जय स्वामीनारायण। આજના પવિત્ર દિવસે રવિવારનો દિવસ છે. વડતાલ ધામ સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોના સાનિધ્યમાં બેઠા છીએ. પહેલા વંદન કરીશું. આજની આ દિવ્ય સભા તમને વોટ્સએપમાં ફ્લાયર આવેલું છે. શેના નિમિત્તથી છે? તો આ સભાનો શુભારંભ કરીએ. એના પહેલાં સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાનના સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. આજે સંપ્રદાયના એક એવા સંત યુગો સુધી એમની યાદી સૌના હૃદયમાં કાયમ માટે વસી રહેશે એવા નીડર સત્ય વક્તા અને જેવો છે એવો અરીસો દરેકને બતાવનારા મેમનગર ગુરુકુલના સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી અને બીજા સંત સદગુરુ શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી, આ બંને સંતોની શ્રદ્ધાંજલિ સભા આજે આપણા વડતાલધામ પરિવારના આંગણે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી અને ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી એમની પ્રેરણાથી આપણા સૌ ટ્રસ્ટીમંડળ પ્રેસિડન્ટથી લઈને બધા જ એમના પ્રેરણા માર્ગદર્શન મુજબ અને આપ સૌ હરિભક્તોના સહયોગથી આપણા પરિવારમાં આજે આયોજિત કરવામાં આવેલી છે. ખાસ તો સ્વામીના ગુણોનું વર્ણન એ તો આપણે કરીશું જ,
કથાઓ સ્વામીની લગભગ બધાએ સાંભળી જ છે અને યુગો સુધી સાંભળતા પણ રહેશે. એમાં ભજ ગોવિંદમ હોય કે વંદુના પદોની કથા હોય કે બીજા ટોપિક ઉપરની ઘણી બધી કથાઓ એ સમાજને સ્વામી ભેટ આપેલી છે. તો એવી જ એક કથા એટલે કે વંદુની કથા. શ્રદ્ધાંજલિ સભાનો મિનિંગ શું થાય? કે શ્રદ્ધા રૂપી અંજલિ અર્પણ કરવાની. પણ એ સંત એવું જીવન જીવી ગયા કે પોતાનામાં જોડવાના નહીં. કોનામાં જોડવાના? ભગવાનમાં જોડવાના. એક એવા સંત એટલે હરિસ્વરૂપ સ્વામીજી, એમના જીવનનો આ સિદ્ધાંત લઈને અત્યારે આપણે વંદુના પદોમાં પ્રવેશ કરીશું. છેલ્લે કઈ કડીની કથા ચાલી આપણી? બોલો, આજે તો તમને જ પ્રશ્ન પૂછું છું. લાસ્ટ સન્ડે કઈ કથા હતી? બોલો. મીઠડા તો ક્યારના જતા રહ્યા. એ પદ છે, ખાતીલાઈ જતા રહ્યા. વાલા તારું ઝળકે તિલક રોડા કર્યા રે લોલ. એ પદ ઉપર, એ કડી ઉપર કથા શ્રવણ કરી હતી. વાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રોડા કર્યા રે લોલ. એના પછીની કડી આવે છે, વાલા તારા વામ કર્ણમાં તિલ, તેને મનડા હર્યા રે લોલ. બહુ સરસ આ સંપૂર્ણ કથા છે. મહારાજની મૂર્તિમાં કેવી રીતે જોડાવવું એના માટેની આ કથા છે. માણસ બધે જોડાય છે. તમે જોશો ને આજુબાજુનું વાતાવરણ, તો માણસ બધે જોડાવાનો પ્રયાસ કરે છે. પણ ભગવાનની મૂર્તિમાં જોડાવવા માટે વિશેષ પ્રયત્ન કરો એવું કહેવું પડે છે. શું કામ એવું કહેવું પડતું નથી કે પૈસામાં જોડાવ, પરિવારમાં જોડાવ, ઘરમાં જોડાવ, એવું કોઈને કહેવું પડે છે? કલાકો સુધી કથા કરીએ સંતો, આ 7મું સેશન ચાલે છે, તો એ ભગવાનની મૂર્તિમાં જોડાઈએ કે ના પણ જોડાઈએ? પ્રયાસ કરવો નથી. અને જો પ્રયાસ કરે તો એમાં ખોટું પણ થાય નહીં. એક વખત એનો સ્વાદ જો ચખાઈ જાય ને એ મૂર્તિનો, તો પછી બીજી બધી વસ્તુ એ મનુષ્ય માટે ગૌણ બની જાય છે. પણ સૌથી પહેલી વાત છે કે ભગવાનની મૂર્તિમાં જોડાવાનું. અત્યાર સુધી સ્વામીએ જે ભગવાનનું વર્ણન કર્યું છે એ તો પાગનું વર્ણન કર્યું, ભાલનું વર્ણન કર્યું. પણ હવે આ કડીથી સ્વામી ભગવાનની મૂર્તિમાં રહેલા તિલ અને ચિહ્નોનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એમને શ્રી હરિ ધ્યાન મંજરી નામનો એક ગ્રંથ લખેલે છે. એમાં સ્વામી કહે છે, રસભરી મૂરત ઉરધરી, લખુ મનન કરી ચીન, રૂપ સુધા સાગર હરી, જલચરમો મન મીન પ્રેમ સખી, જલચરમો મન મીન. અર્થાત સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે છે કે હવે
મહારાજની મૂર્તિને હૃદયમાં ધારણ કરીને હું તિલ ચિહ્નોનું મનન કરીને લખું છું. મનન કરીને લખું એવું સ્વામી લખ્યું. જો ડાયરેક્ટ લખ્યું હોત તો કદાચ કોઈ એમાં મિસ્ટેક થવાની શક્યતા થઈ શકત. આજે તમને સીધો કાગળ આપી દેવામાં આવે કે ચાલો લખી નાખો, તો 100% શક્યતા એવી છે કે ભૂલ થશે. પણ વિચાર કરવામાં અડધો કલાક આપવામાં આવે કે ચાલો વિચાર કરો ને પછી લખો, તો તમે પ્રોપર લખી શકશો. સ્વામી કહે છે મહારાજની મૂર્તિનો તિલ અને ચિહ્નોનું મેં મનન કરેલું છે. મારે માટે ભગવાનની મૂર્તિ એ મહાસાગર સમાન છે. આ કોણ લખે છે? તો શું આપણા માટે સામાન્ય છે? બધા માટે મહાસાગર સમાન છે. અને એ ભલે મહારાજની મૂર્તિ મહાસાગર સમાન છે, પણ એ મહાસાગરમાં વિહાર કરનારી માછલી એ મારું મન છે. કેટલી સ્વામીની ભાવના. અને કલમ તમે જુઓ તો ખરા કેવી છટા છે. આ તો સત્સંગમાં આટલા વર્ષો કાઢ્યા છે, પણ હજી કેટલાયને તો ગમ જ નથી કે શું કરવાનું છે, શું નથી કરવાનું, શું કર્યું અને હવે ફ્યુચરમાં શું કરશું. સ્વામીની કલમ એટલી સરસ, એક એક પદ તમે જુઓ સ્વામીનું, અને સંતોના નંદ સંતોના પદો તમે જુઓ ને, ગજબના પદો છે. એ તમે સમજો, વિચારો તો સહેજે સહેજે મહારાજમાં જોડી દેવાય. આગળ સ્વામી લખે છે, બિન અવધિ અંગ છિન્ન કી ચહત લેન મન પાર જો ચિરાઈ રસ સિંધુ કો શોષણ કર તબિચાર પ્રેમ સખી શોષણ કરત બિચાર. દરિયાના કિનારે બેઠેલું પક્ષી એવો વિચાર કરે કે આખો દરિયો પી જવું. બરાબરની ભૂખ લાગી હોય, તડકામાંથી આવેલો હોય ને છાસનો જગ મૂકેલો હોય, અને 10 જણા હોય, 2 જણા પી શકે એવી છાશ હોય, તો વિચાર કરે હું એકલો પી જવું. પણ 2 ગ્લાસ પીધા પછી એવું થાય કે હવે બીજો કોઈક પીવે તો વાંધો નહીં, શાંતિ થઈ જાય. પૂરી તો પી જ ના શકે. મન અવધિરહિત છે, એ બધું જ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. સ્વામી આના માધ્યમથી એવું બતાવે છે કે મારું અવધિરહિત મન, પ્રેમ સખી કહે છે, મારું અવધિરહિત મન ભગવાનની અવધિરહિત મૂર્તિના તિલ ચિહ્નોનું વર્ણન કરવાનો પાર લેવા માટે ચાહે છે. પણ એ કેવી રીતે શક્ય છે? અમાપનું માપ કેવી રીતે લઈ શકાય? એ શક્ય નથી. આજે યુનિવર્સનું માપ લેવાનું કહેવામાં આવે તો શક્ય નથી. કેવી રીતે લેવું? એના માટે કેટલી બધી એવી કોઈ પટ્ટી જ નથી. આજે આ દિવાલનું માપ લઈ શકાય, કેમ્પસનું માપ લઈ શકાય, સ્ટેટનું માપ લઈ શકાય, પણ દરિયાનું માપ કોઈએ લીધું છે આજ સુધી? કે અમેરિકાનો દરિયો આટલો મોટો, ભારતની આજુબાજુનો દરિયો આટલો મોટો, એનું માપ કોઈ લઈ શક્યું નથી. તો અમાપ એવા ભગવાનની મૂર્તિનું માપ એ કેવી રીતે લઈ શકાય? છતાં પણ સ્વામી એ લેવાનો પ્રયાસ કરે છે. કેવળ ને કેવળ કોના માટે? ભક્તો માટે. કે આવનારા ભક્તો એ ભગવાનમાં કાયમ માટે જોડાય. સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એમને તો મહારાજની મૂર્તિના તિલ ચિહ્નોના દર્શન કરેલા છે. એટલે સ્વામીને તો જરૂર નથી, પણ આ પદો લખવાનો હેતુ એટલો જ હોય, મહારાજ રાજી થાય અને આવનારા ભવિષ્યના ભક્તોને પણ આના માધ્યમથી સુખ મળે. અને એટલે સ્વામી લખ્યું, વાલા તારા વામ કરણમાં તિલ તેને મનડા હર્યા રે લોલ. ભગવાનના ડાબા કાનમાં એક તિલનું ચિહ્ન છે. ડાબો કાન કયો આવે? બોલો, કયો કાન આવે ડાબો? માસ્તર, કયો આવે ડાબો કાન? આ ડાબો ને જમણો એ ખબર પડવી જોઈએ.
પણ આ મહાભૂચવામાં કોકને કહીએ ને જમણો હાથ કે જમણો હાથ, તો એ તો ડાબા હાથથી પણ પૂજા કરે. તો મહારાજના ડાબા કાનમાં એક તિલનું ચિહ્ન છે. જ્યારે ભગવાનની મૂર્તિનું વર્ણન સાંભળવા માટે બેઠા છીએ ત્યારે કેટલાક એવા શાસ્ત્રો છે કે જેની અંદર વ્યક્તિના શરીરના લક્ષણો લખેલા છે. જેમ કે લક્ષણ ચિંતામણી નામનો એક ગ્રંથ છે, બહુ જૂનો, 1000-2000 વર્ષ જૂનો છે. એક સામુદ્રિક શાસ્ત્ર છે. લક્ષણ ચિહ્ન એવા હજી એક ગ્રંથ છે. તો આ જૂના ગ્રંથોની અંદર વ્યક્તિનું શરીર એ કેવું રહેલું હોય એના આધારે એના સ્વભાવ ગુણ એ કહી શકાય છે. તો મહારાજના ડાબા કાનમાં તિલ છે એનો ઉલ્લેખ પણ, એટલે જેના ડાબા કાનમાં કંઈક ચિહ્ન હોય એ વ્યક્તિ કેવા હોય એ પણ એ ગ્રંથોની અંદર 1000-2000 વર્ષ પહેલાં લખેલું છે. એ જ વાત સ્વામીએ લખી કે વાલા તારા વામકરણમાં તિલ તેને મનડા હર્યારેલો. માનવીનું શરીર, શરીરનું સ્થાન, શરીરનું એંગલ કે શરીરના હાવભાવ કે સંયોગ કે સંરચના, એનાથી વ્યક્તિની વિશેષ ઓળખાણ બને છે. કદાચ તમને કોઈનું નામ ખબર ના હોય તો તમે કહો પેલો જાડો આવ્યો હતો ને, હવે એનું નામ ખબર નથી એટલે આપણે તરત જ એની વિશેષ જે તરત જ ઓળખાઈ જાય. હવે ભલે જાડો હોય કે નાનો ટૂંકો હોય પણ આપણે તરત જ એવી એક વિશેષ ઓળખાણ એના શરીરમાંથી લઈ લઈએ અને એ જ બીજા આગળ પ્રસ્તુત કરીએ. ભગવાને સૌને એક સરખી દ્રષ્ટિ આપેલી છે વિચારવાની. તમે જોજો, આ જાડો એટલે જેવો જાડો બોલે એટલે તરત જ વિચાર, હા પેલો જ જાડો હશે, કે પેલો કાળો કે પેલો ધોળો કે પેલો ટૂંકો. એ દેખાવ પરથી, શરીરની સંરચના હોય કે સ્વભાવ હોય એના પરથી પણ એ એક શરીરની વિશેષ ઓળખાણ કે પહેચાન બની જાય છે. સફેદ કાગળ હોય, એકદમ સરસ મજાનો સફેદ કાગળ હોય, એ તમને બતાવવામાં આવે કે આ શું છે તો તમે શું કહેશો? કાગળ છે. પણ કાગળની અંદર એક કાળું ટપકું મૂકી દેવામાં આવે તો તમે શું કહેશો? કાળું ટપકું છે એમ જ કહેશો ને. સફેદ તો ક્યાંય દૂર જતું રહ્યું. આખો પેજ સફેદ છે છતાં પણ એક કાળું ટપકું આપણને દેખાય છે. માનવીના જીવનનું કલંક, આ શારીરિક સંરચના કે સ્વભાવની વાત કરું છું. આખી જિંદગી સારા કાર્યો કર્યા હોય પણ એકાદ એવું કોઈ કાર્ય થાય તો એના માધ્યમથી એના ઓળખાણ બની જાય છે. સરસ મજાનું તમે જમવા માટે બેઠા હો, શાકમાં મીઠું વધારે કે ઓછું થઈ જાય એટલે તરત જ કે શાકમાં મીઠું વધારે છે. હવે શાક માર્કેટમાંથી લાયા, ધોયા, સમાર્યું, બાફ્યું, કલાકોની મહેનત કરી, ફક્ત 2 સેકન્ડ બોલીને આખું મહેનત ઉપર પાણી ફેરવી દેવાનું. માણસનો સ્વભાવ છે. નકારાત્મક બાબતોને જલ્દી માણસ એક્સેપ્ટ કરે છે. કપડાનું માર્કિંગ, પેલા તો આવા કપડાં પહેર્યા અને પેલી આવા કપડાં પહેર્યા અને પેલા આજે આવા ચપ્પલ પહેર્યા, જો પેલાનું કપડું ફાટેલું છે. તો આ જે માર્કિંગ થાય છે એનાથી એની વિશેષ ઓળખાણ બની જાય છે. પણ ભગવાન શ્રી હરિના કાનની વાત કરીએ તો અદ્ભુત શોભા છે ભગવાન સ્વામિનારાયણના કાનની. અને કાન પણ કેવા આકારના છે? તો જલેબી આકારના કાન કીધા છે. આ ગુજરાતી ભાષામાં કહું છું. ભગવાનના કાનને ઉપમા કેવી આપી છે? જલેબી. જલેબીનો કોઈ આકાર ફિક્સ હોય? એક ફોરેનર હશે, ભારતમાં ગયો તો, પહેલી જ વખત ગયો હશે, કોઈ તીર્થ ક્ષેત્રમાં દર્શન કર્યા ભાઈ, અને બહાર પેલા સમોસાવાળા હોય ને, તો ત્યાંથી સમોસું ખાધું તો મેંદાની અંદર પેલું નીકળે મસાલો, એટલે ભાઈને મજા પડી ગઈ કે શું વાત છે, કેવી રીતે પેક કર્યો છે, ત્રિકોણ આકાર કેવી રીતે આપ્યો છે, એ તો સમજાઈ ગયું. પણ આવતા આવતા પોતાની સાથે જલેબી લઈને આવ્યો. જલેબી બહુ સારી કે ભારતની.
એના ફ્રેન્ડને આપી કે ભાઈ જો જલેબી ભારતની છે. તો એ કે આ બરાબર છે, પણ આની અંદર ખાણ ગઈ કેવી રીતે? આ દરેકનો આકાર જુદો જુદો છે. કદાચ ચકતાને ચોરસ એક સરખો આકાર આપી શકાય છે, પણ જલેબીની અંદર ખાંડ ગઈ કેવી રીતે? એ જલેબીનો આકાર જુદો જુદો થયો કેવી રીતે? આમાંથી જલેબી કોને ઉતારતા આવડે છે તમારામાંથી? નહીં આવડે? હજી શીખી જજો બધા જલેબી. તો ભગવાનના કાનની આકૃતિ એ જલેબી જેવી છે, એકદમ વિશિષ્ટ છે. જલેબી જેવી એટલે અંદરની જે લીટીઓ હોય ને એ મહારાજની થોડીક જુદી જુદી છે. હવે આ પ્રમાણ તો આપ્યું, પણ આને આપણે 1000-2000 વર્ષ પહેલાં લખાયેલું સામુદ્રિક શાસ્ત્ર એમાં જો પ્રવેશ કરીને જોઈએ તો ભગવાનના કાનનું વર્ણન પણ એની સાથે મેચ થાય છે. હવે જેવા કાન એવા વ્યક્તિના લક્ષણ આની અંદર બતાવ્યા છે. સાંભળજો કોના કાનની સાથે મેચ થાય છે. નિર્માસૈર કર્ણ પાપમ મૃત્યુ વશ્ચિપિટય સુબહુ ભોગાહ કૃપણાશ્ચ રસ્વકર્ણાહ શ્રંકુ શ્રવણાશ્ચ ભૂપતય રોમશરણા દીર્ઘાયુષ્ચસ્તુ ધનભાગિનો વિપુલકર્ણાહ ક્રૂરાહ શિરાપનદ્ધૈર વ્યાલંબૈર માસલૈ સુખિનઃ. એટલે શું થાય? હવે તમને કહું છું એક એક વાત. માંસ રહિત કાનવાળા, જેના કાનમાં માંસ ના હોય, ઘણાના કાનો એવા હોય કે ખાલી હાડકા જ દેખાય, પણ માંસ રહિત જે કાનવાળા હોય એમનું મૃત્યુ પાપ કર્મથી થાય છે, એ લક્ષણ બતાવ્યું છે. પછી જેના કાન એકદમ ચપટા હોય, કેટલાકના કાન છે ને એકદમ ચપટા હોય છે નાના, તો જે ચપટા કાનવાળા હોય એને અતિશય ભાગ્યશાળી કયા છે? કોના છે ચપટા કાન? એકબીજાના જોતા રહેજો અને તરત જ કહી દેવાનું તારા ચપટા છે. પછી નાના કાન, થોડાક નાના, ચપટા એટલે દબાયેલા કાન ને નાના કાન, તો એવા વ્યક્તિને કૃપણ કહેલા છે. એવા વ્યક્તિનો સ્વભાવ કૃપણ હોય. રોમથી વ્યાપ્ત, જેના કાનમાં અતિશય રોમ હોય એટલે વાળ હોય, એ બહુ મોટી ઉંમરવાળા વ્યક્તિ કહેવાય. એટલે એમનું આયુષ્ય બહુ લાંબુ થાય એવું કહેવાય છે. કોના કાનમાં છે વાળ? ભગતને છે લાગે. પછી જેના કાન વિસ્તૃત હોય, બહુ મોટા કાન હોય, એને ધનવાન કહેલા છે. એટલે તમારા બધાના કાન વિસ્તૃત છે. તમે બધા ધનવાન છો. પછી જેના કાનમાં નસો વધારે દેખાય, નસો અંદર હોય ને, એને ક્રૂર કહેલા છે. જે નસોવાળા કાન હોય એ. અતિશય માંસવાળા જેના કાન હોય એને સુખી કહેલા છે. અને શંખાકાર જેના કાન હોય એને પૃથ્વીપાલ કહેલા છે. શંખ જોયો છે? શંખ કેવો હોય? શંખને તમે તોડતા જાઓ તો અંદરથી કેટલા બધા શેપ નીકળે કાન જેવા. તો જલેબી જેવા એની અંદર શેપ હોય. ભગવાનના કાન જલેબી જેવા છે, શંખાકાર છે. એટલે ભગવાન કેવા છે? પૃથ્વીપાલ છે. પૃથ્વીપાલ એટલે ખાલી આ પૃથ્વી એટલે ખાલી આ ગોળો નહીં, પણ પૃથ્વીનું લક્ષણ કયું છે? ગંધવત તેજો પૃથ્વી, ગંધવતી પૃથ્વી, જેમાંથી ગંધ આવે એને પૃથ્વી કહેવાય. એટલે આ દુનિયામાં જે કંઈ દેખાય એ બધું પૃથ્વીમાં અંતર્ભૂત થાય. અને એવા પૃથ્વીના પાલ એટલે સૌના નિયંતા એ ભગવાન છે, જેના શંખાકાર કાન હોય એ. તો મહારાજના કર્ણ વિશિષ્ટ છે એનું પ્રમાણ એ સામુદ્રિક શાસ્ત્રમાંથી મળે છે. અને એ જ કાનની અંદર, ડાબા કાનની અંદર એક નાનકડું પાછું તિલ છે. તિલ પણ કહેવાય ને થોડું ચિહ્ન પણ કહેવાય. હવે જેને મૂર્તિનો અભ્યાસ કરેલો હોય, દર્શન કરેલા હોય, પહેલાં ધ્યાન કરેલું હોય, એમને તરત દેખાશે અને અનુમાન પણ કરી શકે કે કેવું તિલ હશે, કેવું ચિહ્ન હશે.
પ્રશ્ન થાય બુદ્ધિશાળી માણસને કે શા માટે તિલ ચિહ્નનું ધ્યાન કરવાનું. આ તમારા પ્રશ્નો છે. આ બધા કેટલાક હોય એવા. શા માટે મૂર્તિનું ધ્યાન નહીં કરવાનું? તિલ કે ચિહ્ન શા માટે ધ્યાન કરવાનું? મુખારવિંદનું ધ્યાન કેમ ન કરાય? અને તિલ અને ચિહ્નની આટલી બધી વિશેષતા શા માટે છે? આવા અનેક પ્રશ્ન જ્યારે મનમાં નિર્માણ થાય તો આ પ્રશ્નો સમજતા પહેલાં ધ્યાન વિશે સમજવું બહુ જરૂરી છે. મહારાજની મૂર્તિનું તમે ધ્યાન કરવા બેસો તો ક્યાં ધ્યાન કરો? હૃદયમાં કરો ને ધ્યાન, કે આંખો ખુલ્લી રાખીને ધ્યાન કરો? આંખો ખુલ્લી રાખીને ધ્યાન થાય છે, પણ ઘણા બધા અભ્યાસ પછી ધ્યાન કરી શકાય છે. તો ધ્યાન એટલે શું એ જો સમજીએ તો તિલ ચિહ્નનું ધ્યાન કરવાનું મહિમા પણ તરત આપણને સમજાઈ જાય. કાર્યાણીનું 12મું વચનામૃત છે, એની અંદર મહારાજ કહે છે, જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોટી હોય. આંબલીનું બીજ જોયું છે ને, આંબલિયું. પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય છે. આ કોણ કહે છે? ભગવાન કહે છે. ભગવાને વચનામૃતમાં એવા એવા એક્ઝામ્પલ આપ્યા છે કે માણસના મગજમાં તરત બેસી જાય. પણ જો વાંચવા બેસે કે સમજવા બેસે તો. એક તો જ્યારે છાલ સાથે ચોટેલું હોય ત્યારે છાલ તમે કાઢી શકો નહીં, પણ શેકી નાખો પછી છાલ તરત જ નીકળી જાય. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. આ વાત છે ને વેદાંતની વાત છે, ફિલોસોફીની વાત છે. પણ મહારાજે એક નાનકડા એક્ઝામ્પલથી એટલી સરસ મજાની સમજાવી દીધી છે. કારણ શરીર, એક તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આજે આપણે કહીએ કે સ્થૂળ બોડી તો દેખાય છે કે આ નાનો મોટો કાળો ધોળો લંગડો જે કંઈ કોઈ આંધળો એ બધું જ ખબર પડે છે, એ જોઈને ખબર પડે છે. પણ આ શરીરને જોયા પછી અંદરનું શરીર જે સૂક્ષ્મ શરીર છે એને પણ જોઈ શકાતું નથી. જો સ્થૂળ શરીરમાં શક્તિ હોત તો સૂક્ષ્મ શરીરની કોઈ વેલ્યુ રહી હોત નહીં. પણ સૂક્ષ્મ શરીરના લીધે સ્થૂળ શરીર છે. જેવી રીતે હાથ દેખાય છે એવી રીતે જ અંદર પણ બીજો સૂક્ષ્મ શરીર રૂપી એક હાથ છે. અને તો જ આ બહારનો હાથ એક્ટિવ થાય. એ તો ડેડ બોડીને પણ હાથ હોય છે, ક્યાં નથી હોતો? એટલે તમે સ્નોમાં મૂકી રાખો તો કેટલું બધું સરસ મજાનું પડ્યું રહે, કંઈ થાય જ નહીં એને, પણ હલે. અને જો આમ 2 મિનિટ હાથ મૂકો સ્નો ઉપર, ઓ ઠંડુ લાગે છે બહુ. પણ સ્નોમાં આખું બોડી મૂકી રાખે, એની અંદર સૂક્ષ્મ શરીર પણ ના હોય, કારણ શરીર ના હોય, આત્મા ન હોય તો શરીરને ખબર પડતી નથી. સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ. કારણ શરીર એ જીવ સાથે ચોટેલું હોય. વચનામૃતમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે આનો. કારણ શરીરની સાથે સ્વભાવો ચોટેલા હોય. એ કારણ શરીરને દૂર કરવું અને પછી એ ભગવાનના ધામનો અધિકારી બને. ભગવાનના ધામના અધિકારી બનવું છે એમને એમ બનાય નહીં કે મંદિર આવી ગયો, માળા કરી લીધી, ભજન કરી લીધું, એનાથી જ મોક્ષ થશે એવું નથી. મંદિરમાં આવીને પણ, અધ્યાત્મ કરીને પણ, માળા કરીને પણ આપણે મનથી કેટલા સાચા છીએ ને એ દરેકે પોતાને ચકાસવાના છે કે હું કેટલો સાચો છું. બાકી ઘણા તો ભગત તો બહુ સારા દેખાય, એ ટપાટપ તમે લાગો ને તો આના જેવો ભગત કોઈ છે જ નહીં. પણ મનમાં ચાલતું હોય કે આજે તો આ સત્સંગને પૂરો કરી દેવો છે તો એનો કોઈ અર્થ રહેતો નથી. મનમાં ચિંતન કેવું ચાલે છે એના આધારે એની ભક્તિનો નિશ્ચય થાય. ધૂન, ભજન, કીર્તન એ બધું ઉપયોગી તો છે જ, પણ એની સાથે સાથે કારણ શરીરને પણ સહયોગી થાય એવું કંઈક કરવું જોઈએ. કોઈને વ્યસન હોય ને પેલું માવા ખાવાનું, માવો એટલે દૂધનો નહીં, પેલો માવો જે આવે છે ને પ્યોર માવો
જેને ઘસી 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 ઘસીને બરાબરનો ટેસ્ટી બનાવતા હોય લોકો, કેટલાકના તો આમ જ ચાલતા હોય. તો એ જે માવા જેવું હોય, તો એ જે વ્યસન છે ભલે શરીરને દેખાય, પણ એ વ્યસનનો સંબંધ સીધો કારણ શરીર સાથે છે, એટલે નીકળી શકતું નથી. એક વખત ખબર પડી જાય કે આ વસ્તુ ગરમ છે, આના પર હાથ મૂકવાથી દાઝી જવાય, તો સ્થૂળ શરીર ક્યારેય પણ એના પર હાથ મૂકે નહીં. ખબર છે તમાકુમાં નિકોટિન હોય છે, એ ખાવાથી કિડની ફેલ થશે, પણ બીજી વખત ખાવાની ઈચ્છા થાય કે ના થાય? વ્યસનીને કેમ સ્થૂળ શરીર ખરાબ થાય એ તો ખબર પડે છે, હાથ દાજી જવાય ખબર પડે તો બીજી વાર હાથ મૂકતો નથી. તો વ્યસન છોડવામાં ક્યાં વાંધો છે? પણ છોડી શકતો નથી એનું કારણ શું? વ્યસનનો સંબંધ સીધો કારણ શરીર સાથે રહેલો છે. તો કારણ શરીરથી આ બધી કુટેવોને દૂર કરવી, ખરાબ સ્વભાવોને દૂર કરવા, જડતાને દૂર કરવી હોય તો એકમાત્ર ઉપાય છે, અને એ છે ધ્યાન, ભગવાનનું ધ્યાન. એ ધ્યાન કેવી રીતે કરવાનું? તમારે એનો પ્રયાસ કરવો જોઈએ. આ તો આધ્યાત્મિક થોડી વાત થઈ કારણ શરીરની, પણ અત્યારે અહીંયા એવું કહેવાય છે કે મને બહુ સ્ટ્રેસ છે, એવું બધા કહે છે. પેલું નાનું બાળક હોય ને, તો એ સ્ટ્રેસવાળી ગોળીઓ લેતા હોય, નાના બાળકો. તો કારણ શરીરની સાથે આ સીધો સ્ટ્રેસનો સંબંધ જોડાયેલો છે. ચિંતા, એનું સ્થાન કયું? તમે ગૂગલમાં નાખો કે ગમે ત્યાં નાખો તો સ્ટ્રેસ ક્યાં આવે છે, એનું સ્થાન કયું? તો આજનું મેડિકલ સાયન્સ એવું જ કહેશે કે એનું સ્થાન કોઈ ફિક્સ નથી. જે જગ્યાએ તમને દુખે એ સ્ટ્રેસનું સ્થાન છે. જેમ કે હાથ દુખતો હોય તો હાથમાં સ્ટ્રેસ છે, માથું દુખતું હોય તો માથામાં સ્ટ્રેસ છે, પગ દુખતો હોય તો પગમાં સ્ટ્રેસ છે, એવું તમને કહી દેવામાં આવે. પણ સ્ટ્રેસનો, ચિંતાનો સંબંધ સીધો કારણ શરીર સાથે થઈ જાય છે. અધ્યાત્મ આટલું ઉન્નત છે, અધ્યાત્મ આપણને ત્યાં સુધી લઈ જાય છે. તો પોતે પોતાને જોવાનો પ્રયાસ કરવાનો. જ્યાં સુધી પોતે પોતાને જોવાનો પ્રયાસ કરે નહીં, ધ્યાન કરે નહીં, ત્યાં સુધી સ્ટ્રેસ પણ દૂર થાય નહીં. દરેક વ્યક્તિના અસ્તિત્વની બીજા પ્રત્યેની અભિવ્યક્તિ જુદી જુદી હોય. તમને એક એક્ઝામ્પલ આપો. એક પતિ અને પત્ની હતા, બંને જણાએ ઘર બદલ્યું, એટલે ઘોડો લઈને નીકળ્યા. એમની પાસે સામાન પણ હતો, એટલે પહેલાં વિચાર કર્યો કે ઘોડા ઉપર સામાન મૂકી દઈએ. તમે પેલું ગધેડું જોયું છે, ઘોડો ને ગધેડું? એના પર સામાન મૂકે ને તો પેલું કાપડ મૂકીને આજુબાજુ સામાન લખે ને ઉપર પાછો એ બેસી જાય. હવે આ બે જણા નીકળ્યા, બે જણા હતા, એટલે બે બેસે નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે ચાલીએ. પહેલાં બંને સામાન લટકાવી દીધો એના પર. થોડાક આગળ ગયા, કોઈક વ્યક્તિ કેવા મૂર્ખ છે, આટલો મસ્ત મજાનો ઘોડો લઈ જાય છે ને બે ચાલે છે. એટલે પતિ પત્નીને કે તું બેસી જા ઉપર, ચાલ ને, આ પેલો કહે છે એટલે પેલી પત્ની બેઠી ઉપર. સામાન તો હતો જ, પેલો ચાલતો તો ભાઈ. થોડાક આગળ ગયા, બીજો ભાઈ કહે છે કેવો બાયલો માણસ છે, પત્નીમાં કેટલો આસક્ત છે, એને ઉપર બેસાડીને પોતે ચાલ્યું છે, ગધા વૈતરું કરે છે. પેલા એ સાંભળ્યું, પેલો કે તું નીચે ઉતર, હું બેસી જઉં ત્યાં. એટલે પેલો બેઠો. થોડોક આગળ ગયો, પછી ત્રીજો એક વ્યક્તિ મળ્યો. આનામાં કંઈ દયા જેવું છે નહીં. આવી પત્નીને ચલાવે છે અને પોતે રાજા ભોજની જેમ ઉપર બેસી ગયો છે. પાછો પેલો નીચે ઉતર્યો. થોડાક આગળ ગયા, ચોથો વ્યક્તિ મળ્યો. કહે છે બંને જણા કેવા મૂર્ખા છે, આ ઘોડા ઉપર આટલો બધો સામાન મુકાતો હશે. એટલે બે જણાએ પાછો સામાન ઉપાડી લીધો ને ચાલવા લાગ્યા ને ઘોડું ખાલી. પાંચમો વ્યક્તિ મળ્યો, કેવા મૂર્ખ છે, ઘોડો લઈ જાય છે પણ સામાન ટીંગાડીને જાય છે. આ બંને વિચાર કરે, કરવું તો શું કરવું? દરેક જણ જુદું જુદું કહે છે. દરેકની અભિવ્યક્તિ જુદી જુદી આવવાની 100% શક્યતાઓ રહેલી છે, અને એનાથી સ્ટ્રેસ આવે છે. કદાચ કોઈ પોતાને એવું માનતો હોય કે હું બહુ સારો છું, પણ તરત જ બીજાની અભિવ્યક્તિ આવે, ખબર છે મને તું કેટલો સારો છે. એના માટે પોતે પોતાને ચકાસવાની જરૂર હોય. સ્ટ્રેસ કેવી રીતે આવે છે
એ સમજવું બહુ જરૂરી છે. એક તો અજ્ઞાનવશ આવે છે ચિંતા, ઓવર થિંકિંગથી સ્ટ્રેસ આવે છે. કેટલાયનો સ્વભાવ હોય કે આખો દિવસ કંઈક ને કંઈક આખો દિવસ વિચાર કર્યા કરે, આખો દિવસ ચિંતન ચાલતું હોય. ચિંતન તો ના કહેવાય, નવરા બેઠા વિચારો ચાલતા હોય. કેટલાકને ભવિષ્યની ચિંતા હોય, અનુભવ પાસ્ટ એના આધારે પણ ચિંતાઓ સ્ટ્રેસ આવે છે. એક પરફેક્શનની આદત કે આવું જ જોઈએ એ લોકો પણ સ્ટ્રેસફુલી જીવન જીવતા હોય. એને કોઈ એક્સેપ્ટ ના કરે. જેવી રીતે પોતાની ઈચ્છા છે એવી રીતે બીજાની પણ ઈચ્છા હોય. એને જિદ્દી કહેવાય. વર્કલોડ, કામને વધારો, સમયનો અભાવ, નોકરી, બિઝનેસ, ભણવાનું પ્રેશર, પૈસો, હજી વધારે આવવા દો, હજી વધારે આવવા દો, એ પણ ચિંતાનું કારણ બને. પારિવારિક મતભેદ, સ્વાસ્થ્ય, લાઈફસ્ટાઈલ, મોબાઈલ, સોશિયલ મીડિયા, ખોરાક, પણ ખોરાક અયોગ્ય ખોરાક, જેવો જોઈએ એવો નહીં, વધારાની અપેક્ષાઓ, કે આવું જ કરવું છે. કોઈ પણ વસ્તુને કરવા માટે ઘણો બધો સમય લાગે છે. એટલે અપેક્ષાઓ, કમ્પેરિઝન, જલ્દી સફળ થવાની ઈચ્છા અને જિદ્દીપણું, આ બધા કારણો છે. એક મેક્સિકન લેખક થયા લોપેઝ, એમને કેટલીક સ્ટોરીઓ લખેલી છે. એમાં એક સ્ટોરી લખી છે એમને બહુ સરસ. એક લેન્કો નામનો ખેડૂત છે, મેક્સિકન લેખક છે, એને લખેલું છે. લેન્કો નામનો ખેડૂત છે. હવે સ્નો પડ્યો એટલે ખેતરનો બધો પાક કેવો થઈ ગયો? ખરાબ થઈ ગયો. અચાનક સ્નો આવ્યો એટલે એને ભગવાનને પત્ર લખ્યો કે મને $100 જરૂર છે. આ બહુ જૂની સ્ટોરી છે. મને $100 જરૂર છે. હે ભગવાન, તું મને મદદ કર $100. તો એ પત્ર હવે ખબર નથી કોની પાસે પહોંચશે, પણ ભગવાન માટે પત્ર આપી દીધો. ભગવાનને નામથી લખીને આપ્યો. એ પત્ર સીધો આવ્યો ટપાલમાં. ટપાલી એ પત્ર વાંચ્યો ને ત્યાં પોસ્ટમેન હતા, એને આપ્યો પોસ્ટમાસ્ટરને. એટલે પોસ્ટમાસ્ટર વિચાર કરે છે કે આ વ્યક્તિએ ખૂબ ઈચ્છાથી પત્ર લખેલો છે, કદાચ ભગવાન ઉપરથી આને વિશ્વાસ ન ઉઠી જાય એટલે કંઈક આપણે મદદ કરી દઈએ. એટલે એમને શું કર્યું? પોસ્ટમાસ્ટરે $70 બધા પાસેથી ભેગા કર્યા. હવે પ્રપોઝલ મૂકેલું કે $100 છે, પણ ભેગા કેટલા થયા? ફક્ત 70 થયા. $70 કવર બનાવ્યું અને ભાઈની પાસે પહોંચતું કર્યું. એને કવર ખોલ્યું ને $70 નીકળ્યા. આ બાજુ જે પોસ્ટ માસ્ટરને બધા હતા એમને બહુ આનંદ થયો કે અમે એક વ્યક્તિની મદદ કરી અને એને વિશ્વાસ અપાવ્યો કે ભગવાન મદદ કરે છે ને ભગવાન છે. હવે ખેડૂતે કવર ખોલ્યું ને $70 આપ્યા ભગવાને. ભગવાન તો ભૂલ કરે નહીં, $100 જ ભગવાને મોકલ્યા હોય. એટલે ફરીથી પત્ર લખ્યો ભગવાનને. હવે શું લખ્યું હશે કે ભગવાન, જે $30 બાકી રહ્યા ને એ ટપાલમાં ના આપતા, ટપાલી ખાઈ જશે. આપેલા કોને હતા? બધાએ ભેગા થઈને આપેલા હતા. પણ પાછો એને લખ્યો કે આ બધા ચોર છે, આ બધા પૈસા લઈ લેશે, એટલે એમને આપતા નહીં. ખરેખર જીવનમાં આવી ઘણી બધી બાબતો થાય ને તો ચિંતાનું કારણ બને છે. આપણે પોતાને બાદશાહ માનીએ છીએ બધા, પણ ખરેખર ભગવાનને આગળ આપણું, તમારું કે અમારું કોઈનું કાંઈ મૂલ્ય નથી. આપણે ભગવાનના દાસ થઈને રહીએ ને તો જીવનમાં ખૂબ આગળ વધી શકાય. સ્ટ્રેસ આવવાના કારણો તો જોયા, પણ સ્ટ્રેસ દૂર કઈ રીતે થાય? ટેબ્લેટથી. અત્યારે ઘણા બધાની ટેબ્લેટ આવે છે સ્ટ્રેસની. તો કેટલી વાર સુધી ટેબ્લેટ વર્ક કરે? 1 દિવસ સુધી, પણ દરરોજ તો લેવાની જ છે. એક વખત હેબિટ થઈ જાય એટલે. પણ સ્ટ્રેસનો સૌથી સારામાં સારો ઉપાય એટલે ફક્ત ને ફક્ત શું છે? ધ્યાન છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર થયા, રિસર્ચર્સ એમને કરેલા છે. ડૉક્ટર હર્બર્ટ બેન્સન એમનું નામ છે. એમને ધ્યાન ઉપર ભારતમાં જઈને કેટલાક સંતો ઉપર એમને પ્રયોગો કર્યા. ઘણા વર્ષો સુધી ભારતમાં રહ્યા. એમને રિલેક્સેશન રિસ્પોન્સ નામની એક બુક પણ લખી, એને નામ આપ્યું અનુભવોના આધારે, રિલેક્સેશન રિસ્પોન્સ. એટલે ધ્યાનની એક પદ્ધતિ એમને વિકસાવી
જેમ કે કોઈ દર્દી હોય તો એ દર્દીને ધ્યાનમાં બેસાડે, પછી એને અર્થસભર શબ્દ અથવા એક શબ્દ સમૂહ આપી દેવામાં આવે કે આના પર 10 મિનિટ 20 મિનિટ સુધી તમે કોન્સન્ટ્રેશન રાખો. અત્યારે તમને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું હોય તો આપણે કોન્સન્ટ્રેટ ક્યાં કરીએ? ભગવાનમાં જ કરીએ ને. આંખો બંધ હોય, ધ્યાન કરવાનું હોય તો ભગવાનનું ધ્યાન કરીએ. એ રીતે કોન્સન્ટ્રેશન શબ્દો ઉપર કરવાનું, પણ એ શબ્દો કેવા? વેદના મંત્રોના થોડાક શબ્દો ઉપર કરવાનું. પછી ઘણાય દિવસ સુધી, એક દિવસની અંદર 3 વખત 20-20 મિનિટ સુધી આ પ્રમાણે મેડિટેશન કરવાનું. અને કેટલાય વર્ષો પછી જ્યારે આ વ્યક્તિઓનું જીવન જોવામાં આવ્યું તો આ વ્યક્તિના દર્દીઓના હૃદયના ધબકારા અને લોહીનું દબાણ એ નિયંત્રિત થયેલું છે. એટલે કે 25% વધુ લોહી એ મગજમાં પહોંચ્યું અને આલ્ફા વેવ એ વધ્યા. આ મેડિટેશનથી, ધ્યાનથી. એટલે એનાથી શું થયું? 25% વેવ, આલ્ફા વેવ જો મગજ સુધી પહોંચે તો માણસનું જીવન ચિંતારહિત થાય, એકદમ શાંત થાય અને એને એક જોરદાર મનોબળ પ્રાપ્ત થાય છે. અને એમને જ ભારતીય બૌદ્ધ સંતોના જીવન ઉપરથી એક બુક લખી, ટાઈમલેસ હિલિંગ નામની બુક લખી. અને એમાં એમને લખ્યું કે મનુષ્યનું મગજ તો ભગવાને ધ્યાન માટે જ વાયરિંગ કરેલું છે. તમે ગૂગલમાં જોશો ને વાયરિંગ કરેલું મગજ, તો કેટલા બધા એકબીજા સાથે છેડા જોડેલા હોય, કોઈને ખબર ના પડે કે ક્યાંથી ક્યાં જોડેલું છે. તો ભગવાને આવું શરીરની સંરચના દિવ્ય રીતે કરેલી છે. એના માટે સૌથી ઉપકારક સાધન એટલે શું છે? ધ્યાન છે. ભગવાનનું ધ્યાન દિવસમાંથી અવશ્ય તો કરવું જ જોઈએ. ધ્યાન સિવાય જીવન અધૂરું છે. અહીંયા એક વ્યક્તિ રહે છે, સચિન તેંડુલકરના બોડીગાર્ડ રહે છે અહીંયા. થોડાક દિવસ પહેલાં હું બહાર હતો એટલે એ વ્યક્તિ ગાડી જોઈને, ગાડી ચલાવતો હતો ને જોયો એટલે સીધો અંદર આવ્યો કેમ્પસમાં અને પગે લાગ્યો. આ વ્યક્તિ ઇન્ડિયન નથી, ધોળિયો છે. આપણા કેટલાક તો હજી સંતોને પગે લાગવા માટે પણ રેડી નથી. આ ધોળિયો સંતોને પગે લાગ્યો. પછી નમસ્કાર કે એડ્રેસ એને કહ્યું. 35 થી 40 વર્ષ સુધી સચિન તેંડુલકરનો બોડીગાર્ડ રહેલો છે. એને અધ્યાત્મ પ્રત્યે એટલી રુચિ ઉત્પન્ન થયેલી છે, પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે, મેડિટેશન એવરી ડે કરે છે, યોગા કરે છે. આ તો આપણને ધ્યાન બધું વારસામાં મળેલું છે, તો આપણે કેટલા ધ્યાન કરો છો આમાંથી? બોલો તો, હાથ ઊંચો કરો તો. આજે માનસી પૂજા કેટલા કરે છે? હાથ બરાબર ઊંચો કરવાનો, આમ કરવાનો. જુઓ, બીજા કેમ નથી કરતા? ભગવાને શરીર આપ્યું છે તો શેના માટે આપ્યું છે? ધ્યાન માટે, સારી રીતે ભગવાનનું ભજન થાય એટલા માટે આપેલું છે. તો ભગવાને માણસનું મગજ બનાવ્યું છે ને, એ ધ્યાન માટેનું વાયરિંગનું સેન્ટર છે. અને એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામીને પદમાં લખ્યું, ધ્યાન ધર ધ્યાન ધર, ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. ઓ ધ્યાન ધર ધ્યાન ધર, ધર્મના પુત્રનું ધ્યાન ધર ધ્યાન, એટલે જે થકી સર્વ સંતાપ નાશે. ખાલી તાપ નહીં પણ સંતાપ. એક એક શબ્દ જુઓ તમે. તાપ કીધો હોત તો ખાલી 3 તાપની વાત થાય, પણ સમ્યક તાપ એટલે ચારે બાજુથી જે તાપ છે બધા નાશ થઈ જાય. કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે. તમે હૃદયમાં ધ્યાન જ્યારે ભગવાનનું કરો ને,
ત્યારે જેટલું તેજ તમે હૃદયમાં જોવું હોય ને એટલું તમે ધારી શકો છો. એક સૂર્યનું તેજ, એક ચંદ્રમાનું તેજ એ આજે પૃથ્વી ઉપર પ્રકાશિત થાય તો આપણને લાઇટની જરૂર રહેતી નથી. પણ સંતોએ ત્યાં સુધીની કલ્પના કરેલી છે કે હજારો સૂર્ય જેટલું તેજ હૃદયમાં દેખાય એવી કલ્પના છે સંતો, અને જુએ પણ છે. અમારા મોટા ગુરુ છે, ઘણા બધાએ અનુભવેલા છે, તમે બધાએ લગભગ અનુભવેલા છે. 5-5 કલાક સુધી ધ્યાન કરતા, અને આજે પણ કરે છે. શું એમને સ્વાદ આવતો હશે એમાંથી? 5 કલાક સુધી ધ્યાન કરવું એટલે કઈ નાની બાબત છે? ટોટલી વ્યવહાર લેસ થવું પડે તો આ ભજનમાં ચોંટાય, બાકી વ્યવહારમાં રહ્યા પછી ભજન થાય નહીં. પછી તોય જવાનું છે, ત્યાં જવાનું છે, આ કરવાનું, પેલું કરવાનું, એમાં જ આપણું જીવન વ્યતીત થઈ જાય. વર્ષોથી અમે જોઈએ છે, સવારે 3 વાગ્યાથી ધ્યાનમાં બેઠા હોય, કલાકો સુધી એક આસનમાં બેસીને ધ્યાન કરતા હોય. માનસી પૂજા તો 1 કલાકની કરે ભગત. 1 કલાકની માનસી પૂજા એક ટાઈમની થાય, જ્યારે પણ કરતા હોય ત્યારે. અને કોરોનાની અંદર વડતાલના જેટલા યંગ સંતો છે, કથાકાર, એ બધાને બોલાવીને કોરોનામાં બધાને ધ્યાન શીખવાડેલું પાછું. એના કેટલાક રેકોર્ડિંગ સેશન પણ છે આપણી પાસે. પણ હૃદયમાં એક સૂર્યનું તેજ, એક ચંદ્રનું તેજ એટલા પૂરતું સીમિત નહીં, હજારો સૂર્યનું તેજ પણ હૃદયમાં તમે લાવી શકો છો. આ સૂર્યનું તેજ આપણને બાળે છે, પણ હૃદયમાં જે તેજ આપણને દેખાય એ કેવું હોય? શીતળ, શાંત અને મધુર હોય. જેટલું તેજ આપણને આપણા હૃદયમાં જોવું હોય એટલું જોઈ શકાય. જેટલો તેજનો પ્રભાવ શરીરમાં આપણે જોઈએ એટલા જ ભગવાનના દર્શન પણ આપણને હૃદયમાં સુગમ થાય. અન્યથા બહુ અઘરું છે. અભ્યાસ કરતાં કરતાં એ સ્થિતિ તરફ પહોંચાય છે. મહારાજે કહ્યું, કઈ દિવસે પ્રયત્ન કર્યો ને ના દેખાયું હૃદયમાં સ્વરૂપ? ગણાયને એવું હોય કે દેખાતું જ નથી કશું, આંખો બંધ કરીએ તો અંધારું દેખાય છે. પણ આ જન્મે નહીં, પછીના જન્મે પણ જો કદાચ પાછું આવવાનું થાય તો પ્રયત્ન તો કરતા રહેવું જ પડશે. પ્રયત્ન કરતા રહે તો અવશ્ય એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત તો થાય. અમદાવાદનું 3જું વચનામૃત છે, એમાં મહારાજ કહે છે, જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે, તેને પંચ વિષય બાધ કેમ કરે? અર્થાત કરે જ નહીં. ધ્યાનનો એટલો પ્રભાવ છે જીવનમાં, કોઈ વિષય પણ તમને નડે નહીં. એટલે જિજ્ઞાસીઓ જે ભક્તો હોય એમને જીવનમાં અવશ્ય જ્યારે પણ સમય મળે ને ત્યારે ધ્યાન કરવાનો પ્રયાસ કરવો જ જોઈએ. ઘણી વખત એવા વિચારો પણ આપણે જોતા હોય, જો ધ્યાન છે અત્યારે, પણ ધ્યાનમાંથી જ્યાં સુધી ધ્યાના નહીં થાય ને ત્યાં સુધી આપણે એક્સેપ્ટ કરીશું બાપુ હસે છે. યોગમાંથી યોગા થયું, પછી થયું કે હા યોગા તો કરવા જ જોઈએ, બહુ સારા છે, પણ ઓરિજિનલ શબ્દ શું છે? અને યોગા શબ્દ કેવો છે? એ તો પછીથી આવે, એટલે ઇંગ્લિશ શબ્દ છે યોગા. આયુર્વેદ શબ્દ છે, એ ઓરિજિનલ શબ્દ છે, પણ આયુર્વેદ આવ્યું ને પછી થયું કે ના, એલોપેથિક તો બહુ નુકસાન કરે છે, એટલે હવે આયુર્વેદિક તરફ આપણે વળી જઈએ. શું કામ? વેસ્ટર્ન કલ્ચર એના પર સિક્કો માર્યો. એટલે મેડિટેશન, ધ્યાન, એ પણ જ્યાં સુધી આપણે એક્સેપ્ટ નહીં કરીએ ને ત્યાં સુધી આપણે કરવા માટે પ્રયત્ન કરીશું નહીં. આજે કેટલાય એવા લોકો છે અહીંના વેસ્ટર્ન કલ્ચરના લોકો કે જે મેડિટેશન સાંભળીને એટલા બધા આનંદિત થઈ જાય, બીજું કંઈ નહીં, સ્ટ્રેસ દૂર થાય છે, જીવનને શાંતિ મળે છે, એટલે મેડિટેશન કરવાનું છે, એ લોકો એવું માને છે. તો આપણને તો આ તો વારસામાં મળેલું છે. આમાંથી કેટલા એવા છે કે જે ભગવાન સ્વામિનારાયણના વખતથી સત્સંગીઓના બધા પરિવારના છે. અમારા શાહ બેઠા છે, શાહ ને એ જે જૂના પરિવારના હરિભક્તો છે બધા. પણ એક વાત પણ તમે એક્સેપ્ટ કરજો, જેટલો જૂનો ને એટલો સત્સંગમાંથી દૂર પણ જતા રહેલા હોય.
એવી પણ શક્યતાઓ થાય. એ પકડી રાખવું એ બહુ જરૂરી છે. એ તો આપણે તો છીએ જ ને, આપણે તો બાપ દાદાઓનું બધું મળેલું છે, એટલે આપણને કંઈ ચિંતા છે નહીં, આપણો તો મોક્ષ થવાનો જ છે. એવું માનવાની ભૂલ બિલકુલ કરવાની. સેજ પણ ચૂક્યા તો ભલે તમે પ્રસાદીના પરિવારના હો, ભગવાન કોઈને મૂકતા નથી. એટલે ખબરદાર થઈને જે ભગવાનનું ભજન જેવી રીતે કરવાનું છે એમાં ક્યારે પણ વિક્ષેપ આવે એવું તો આપણાથી થાય જ નહીં. અને જો થતી હોય તો સચેત થઈને એ ભગવાનના ભજન તરફ આગળ વધવાનું છે. જિજ્ઞાસુઓનો પ્રશ્ન થાય કે ધ્યાનની વાત તો બહુ કરી, પણ ધ્યાનના કેટલા પ્રકાર છે, કેવી રીતે ધ્યાન થાય? કેટલાયનો પ્રશ્ન હોય કે સ્વામી ધ્યાન કરવા માટે બેઠો, આપણે શિબિરમાં ધ્યાન કરાયું, પછી 1-2 પ્રશ્ન આવેલા એવા કે ધ્યાન તો તમે કરાયું, પણ જ્યારે માનસી પૂજા થતી હોય અને વિચાર થાય કે આજે મહારાજને ભીંડાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, પેલું બનાવ્યું, એટલે તરત જ મન ભઈ જતા રહે કિચનમાં. આજે આપણા ઘરમાં શું બનેલું હશે, કાં તો શું બનાવવાનું છે એમાં જતું રહે, એના માટે શું તૈયારી કરી છે એમાં જતું રહે. તો એમાં જો પાછું મન જાય તો આ બાજુ માનસી પૂજામાં પાછો વિક્ષેપ થઈ જાય. એટલે ધ્યાનના પ્રકારો ઘણા બધા છે, જેમ કે સાંગ ધ્યાન. સાંગ ધ્યાન એટલે શું? કે ભગવાનની મૂર્તિના તિલ ચિહ્નોનું ધ્યાન કરવું, એને કહેવાય સાંગ ધ્યાન. અત્યારે જે આપણે કથા ચાલે છે એ સાંગ ધ્યાનની રિલેટેડ આવે. ઉપાંગ ધ્યાન એ કોને કહેવાય? કે ભગવાન શ્રી હરિએ ધારણ કરેલા વસ્ત્રો, ભગવાને ધારેલા અલંકારો, ભગવાનને બેસવા માટેની વ્યવસ્થા, આ જે બધું હોય એને ઉપાંગ ધ્યાન કહેવાય. આની અંદર શક્યતાઓ એટલી બધી રહેલી છે, કલર કેટલો સરસ છે, એટલે મન ભાઈ તરત જ આપણને ડાયવર્ટ કરવા માટે બેઠા હોય, તરત જ આપણને ખેંચવાનો પ્રયાસ કરે. આ ઉપાંગ ધ્યાન છે. સપાર્ષદ ધ્યાન એટલે કે અક્ષરધામમાં રહેલા ભગવાનના મુક્તો અને ભગવાન, એની સાથે ભગવાન બોલતા હોય, એની સાથે મહારાજ રમતા હોય, બેઠતા હોય, બોલતા હોય, તો મુક્તો સહિત જે ધ્યાન થાય એને શું કહેવાય છે? સપાર્ષદ ધ્યાન કહેવાય છે. આજે કેટલાય સંતો ભક્તો એવા છે કે પોતાના માનસી પૂજાની અંદર મહારાજને તો લાડ લડાવે છે, પણ સાથે સાથે અનાદિ મુક્તો એવા બધા નંદ સંતો હોય, અત્યારે કોઈ સારો એવો ભગત લાગતો હોય તો એમને પણ મહારાજ સાથે જુએ છે. અને જોવા જોઈએ, ભલે તમારો દુશ્મન હોય, ભલે તમારો 36નો આંકડો હોય, અને એવાને પણ તમે હૃદયમાં ભગવાનની સાથે બેઠો છે, મેં એને પ્રસાદી આપી, એના હાથથી પ્રસાદી જમ્યો, તો કદાચ એ શત્રુતા ભૂલીને મિત્ર થવાની ચાન્સીસ વધી જાય છે. એના પછી આવે છે સલીલ ધ્યાન. સલીલ ધ્યાન એટલે શું? મહારાજના લીલા ચરિત્રોને સંભાળવા. જેમ કે મહારાજે રંગોત્સવ કર્યો, રાસોત્સવ કર્યો, શાકોત્સવ કર્યો, હિંડોળા ઉત્સવ કર્યો, આદિકાદિક જે ઉત્સવ છે, સ્નાન લીલા છે, અન્નકૂટ છે, માણકી લીલા છે, આ બધું જ સલીલ ધ્યાનમાં આવે. સવિકલ્પ એક ધ્યાન આવે છે, સવિકલ્પ ધ્યાનનો પ્રકાર છે. એટલે એની અંદર વિકલ્પ સહિત ધ્યાન થાય કે ભગવાનની સાથે સાથે બીજા કોઈ, જે અત્યારે આ ઉપરના બધા ધ્યાન આવ્યા ને, સવિકલ્પ ધ્યાન છે. અને નિર્વિકલ્પ ધ્યાન એક પ્રકાર છે, એની અંદર ભગવાન સિવાય બીજું કોઈ પણ નહીં, એકમાત્ર ભગવાન. તો એવા ધ્યાનના પ્રકાર છે. તો આ બધા જ ધ્યાન જ્યારે કરાતા હોય, આમાંથી કોઈ ને કોઈ ધ્યાન બધા કરતા હોય, તો પ્રશ્ન એ થાય કે તિલ ચિહ્નનું જ ધ્યાન શા માટે? એનું એટલું બધું શું મહત્વ છે? એનું કારણ એટલું છે કે પ્રેમી પોતાના પ્રિયતમને આબેહૂબ નિહાળે છે. જેમ કે પતિ અને પત્ની એકબીજાને કેવા જુએ, એકબીજાનું કેટલું બધું માર્કિંગ કરતા હોય, એકબીજાની બધી જ વાતોની એકબીજાને ખબર હોય. આ તો માયિક ભાવ છે. પરંતુ ભગવાન સાથે એવો સંબંધ જોડી દેવામાં આવે જેવો પોતાના સંબંધીને વિશે હોય, તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. 54મું વચનામૃત છે પ્રથમનું. તો ભગવાનને નિહાળવા માટે ધ્યાન કરવું અત્યંત જરૂરી છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી શ્રી હરિ ધ્યાન મંજરીમાં લખે છે,
અષ્ટાંગ યોગ સાધન સકલ સુકૃત અનંત પ્રકાર સબ કોયહ સિદ્ધાંત હે હરિપદ ચિંતન સાર પ્રેમ સખી હરિપદ ચિંતન સાર. અષ્ટાંગ યોગ સાધન સકલ સુકૃત અનંત પ્રકાર. ઘણા બધા સાધનો છે, અષ્ટાંગ યોગ છે, બીજા સાધનો છે, પણ આ બધા જ સાધનોનો એકમાત્ર આધાર છે હરિપદ ચિંતન સાર. ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું આ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. એટલે સ્વામીએ આ જે વર્ણન કરેલું છે આ પદોમાં એ સાંગોપાંગ ધ્યાનનું વર્ણન કરેલું છે કે મહારાજને કાનમાં તિલ છે એટલે કહ્યું વહલા તારા વામ કરણમાં તિલ તેને મનડા હર્યા રે લોલ. મહારાજના ડાબા કાનની અંદર એક શ્યામ રંગનું ચિહ્ન છે. એ જ સગો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હરિધ્યાન મંજરીમાં આ જ ચિહ્ન માટે ઉલ્લેખ કરે છે. વામ શ્રવણ બીચ શ્યામ બિંદુ સરસ છબીકર શોભિત શોભાધામ કામ સકલ પૂર્ણ કરન કામ સકલ પૂર્ણ કરન. કાનની માહિલી કોરે એટલે કઈ જગ્યાએ છે બોલો? ડાબા કાનની માહિલી કોરે. કોરે કીધું એટલે છેડા પર છે, બરાબર? કોર શબ્દ એટલે શું થાય? બધા કાઠિયાવાડી શબ્દ છે. યોગેશભાઈ બોલો. અચ્છા તમે, હા તમે નથી નહીં. અચ્છા આ ધીરુ બાપા છે. આ સ્નેહલભાઈ ક્યાં જતા રહ્યા? ઓકે, ના નથી. તો જે કોરે છે ને, કાનની માહિલી કોરે એટલે અહીંયા એ ચિહ્ન હોય, બરાબર છે? અંદરની બાજુ એ સરસ મજાનું ચિહ્ન છે. પણ એ ચિહ્ન કેવું છે? અતિશય રૂપાળું છે. હવે તમે કોઈના હાથમાં ગમે તેવું કાળું કલરનું એકદમ તલ જુઓ પણ તમને એટ્રેક્ટિવ લાગે. પણ મહારાજના કાનનું ચિહ્ન કેવું કીધું? અતિશય રૂપાળું છે, શોભાનું ધામ છે, ભક્તોના સંકલ્પ મનોરથને પૂર્ણ કરનારું છે. આજનું મેડિકલ સાયન્સ એવું કહે છે કે સૂર્યમાં બ્લેક હોલ છે. એ બ્લેક હોલની અંદર બધી વસ્તુ જ્યારે આ નાશ થાય ને ત્યારે બધું બ્લેક હોલ તરફ ખેંચાય છે એવું કહેવાય છે. બ્લેક હોલમાં બધું સમાઈ જાય. તો ભગવાન શ્રી હરિના કાનના અંદર રહેલું તિલ એ પણ ભક્તોની પ્રાર્થના અને બધા જ ભક્તોના શબ્દોને પોતાની તરફ આકર્ષિત કરે ને એવું એ ચિહ્ન છે. બ્લેક હોલ જેવું ચિહ્ન છે. અને એટલા માટે સ્વામીની કલમ અહીંયા લોકે શોભિત શોભાધામ, અતિશય સુંદર અને ભક્તોના મનોરથને પૂર્ણ કરનારું છે. આપણે સંપ્રદાયના જિજ્ઞાસુ છીએ, હરિભક્તો છીએ, ઘણા વર્ષોથી કથા સાંભળો છો. તમને કેટલાય ચરિત્રો એવા યાદ હોય કે મહારાજે સંકલ્પ પૂર્ણ કર્યા હોય. તમને ક્યારેક એવો વિચાર થાય? અત્યારે તમે કેટલા હરિભક્તો બેઠા છો અહીંયા? ઘણા બધા બેઠા છો. તો ભગવાન અહીંયા કેટલા છે? એક જ છે. ભગવાન એક છે ને આપણે આટલા બધા બેઠા છીએ, પણ જ્યારે ભગવાનની સામે હાથ જોડો ત્યારે પ્રાર્થના કેટલી બધી થાય. કોઈ કહે છે કે મારા પૈસા આવી જાય, બીજો કહે છે મને જોબ મળી જાય, આ દિવ્યની એક્ઝામ છે, દિવ્ય કહે છે એ ભગવાન મારી એક્ઝામ સારી જતી રહે. બીજો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રાર્થના કરશે. સાંભળનારા એક જ છે પણ પ્રાર્થના કેટલી બધી છે. અને પાછી દરેકની યાદ રાખવાની અને એને જ આપવાનું. હવે એવું એક્ઝામવાળાને એક્ઝામનું જ આપે, એને બીજી પ્રાર્થનાનું કોઈ દિવસ એવું થયું? તો ભગવાન આટલા દયાળુ છે
એમના કાનની અંદર રહેલી શક્તિ ભગવાનની કે આટલી બધી પ્રાર્થનાઓ, આ તો એક મંદિરની નહીં, આખી દુનિયાની પ્રાર્થના એ ભગવાન સાંભળે છે. દરેકની પ્રાર્થના જુદી જુદી. વરસાદ આવવાનો હોય એટલે ખેડૂતને આનંદ થાય, જે જોબ ક્યાં વરસાદ આવ્યો, જવાની કેટલી બધી તકલીફ. અહીંયા સ્નો પડવાનો હોય, અહીંનારાને એવું થાય ક્યાં સ્નો આવી ગયો. પણ દૂરથી જે ટ્રાવેલિંગ કરનારા હોય, સ્નો પડ્યો હોત તો સારું થાત, જોવા માટે તો જાત. એકના માટે આનંદરૂપ છે, બીજા માટે. અને બધા ભગવાનને પ્રાર્થના કરે, સ્નો આવી ન આવે તો સારું. પેલો પ્રાર્થના કરે સ્નો આવે તો સારું. ક્રિકેટની અંદર 2 ટીમ હોય, બંને ટીમ ભગવાનને પ્રાર્થના કરે, પણ જીતે તો એક જ. ક્લાસની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ હોય, દરેક પ્રાર્થના કરે, હે ભગવાન મને પહેલો નંબર લાવી દેજે, પણ આવે કેટલાનો? પણ ભગવાન દરેકની પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. આ બધી પ્રાર્થનાઓ લૌકિક છે, પણ ભગવાનને દરરોજ એક પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આજે જેમના નિમિત્તથી આ સભાનું આયોજન થયું છે એવા સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, મેમનગર ગુરુકુલના સંત. હમણાં થોડાક દિવસ પહેલાં જ તમે કેટલાક વિડીયો સ્વામીના જોયા હશે, સિદ્ધાંતના વિડીયો. સંપ્રદાયમાં સચોટ કહેનારા સૈદ્ધાંતિક સંતો બહુ ઓછા છે. સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી છેલ્લે એ ટોટલ ક્લિયર, કોઈની બીક રાખ્યા સિવાય જે સિદ્ધાંતો હતા ને એ સમાજને કહ્યા. અને સાંભળજો, ના મળે ને તો પૈસા જેમ મેળવવા પ્રયાસ કરો ને એમ વિડીયો મેળવવાનો પ્રયાસ કરીને પણ સાંભળજો. જીવનમાં ભગવાનના ભક્ત તો થયા, વર્ષો સુધી તમે ઘણી બધી મહેનત કરી, મંદિરો બનાવ્યા, ઘણે બધે ડોનેશન આપ્યું, ઘણું બધું ઊંધું છતું કર્યું, છતાં પણ કેટલું પામ્યા અને મોક્ષ તરફ આપણું પ્રયાણ છે કે નહીં એ સમજવા માટે સિદ્ધાંતને સમજવો અત્યંત જરૂરી છે. કેટલીક વખત એવું થાય ને કે સંપ્રદાય, સત્સંગ, ભગવાન બધું જ સહેલાઈથી મળી જાય, પણ એની વેલ્યુ માણસ ભૂલી જાય છે કે મને આ ભગવાન મળ્યા, આ સંતો મળ્યા, આ મંદિર મળ્યું, આ સત્સંગ મળ્યો, આ સમાજ મળ્યો, એની વેલ્યુ રહેતી નથી. કેમ? એનું કારણ માત્ર એટલું છે કે સિદ્ધાંતનો અભાવ. અને સ્વામીની સાથે તો અમે જ્યારે છારોડી ભણતા ને ત્યારે રહેલા છીએ. મુક્તપ્રકાશ સ્વામી હતા, હું પણ હતો, અમારા બીજા સંતો પણ હતા. 35 જેટલા સંતો અમે ત્યાં ભણતા. એમાંથી સૌથી વધારે ભણવાનું 6 વર્ષ સુધી છારોડી ગુરુકુલમાં રહેવાનો યોગ મને પ્રાપ્ત થયેલો, એટલે હું રહેલો છું ત્યાં. ઘણી વખત મેમનગર ગુરુકુલ જવાનું થાય, અમારે તો પરિવાર જેવું છે સ્વામી સાથે ને પરિવાર સાથે. મેમનગર ગુરુકુલ જવાનું થાય, સંતોના ઉતારામાં રહેવાનું, રાત રોકાવાની હોય, એટલે હરિ સ્વરૂપ સ્વામી તરત જ કહેતા અહીંયા મારે ત્યાં સૂઈ જજો મારી રૂમમાં. એવા સંત હતા. એવા જ બીજા સંત છે સદગુરુ બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી. છારોડી ગુરુકુલમાં રહેતા અને કમ્પ્યુટર વિભાગ, કમ્પ્યુટર લેબ એ બધું સંભાળવાની જવાબદારી તેમની હતી. અને બ્રહ્મ સ્વામી એ તો માધવપ્રિય સ્વામીના શિષ્ય હતા. બહુ સારું એવું ભજન કરતા. એમને કાયમ જોયા છે કે ચાંદ્રાયણ વ્રત તો લગભગ વર્ષમાંથી 4-5 વખત કરતા એ સ્વામી, બ્રહ્મ સ્વામીજી. ભજન કાયમ કરતા એવા સંત છે. તો આ સંતોની શ્રદ્ધાંજલિ સભા આપણે આયોજિત કરી. કોઈ પણ શ્રદ્ધાંજલિ સભા આયોજિત થાય તો એમાંથી કંઈક પ્રાપ્ત કરવું જોઈએ. ખાલી બેઠા સ્વામીનો વિયોગ આપણને છે, સ્વામી અત્યારે હયાત નથી, પણ જે સિદ્ધાંતો આપીને ગયા છે એનો જો જીવનમાં ચોક્કસ ને ચોક્કસ આપણે એક્સેપ્ટ કરી લઈશું તો કદાપી ભગવાનના ભક્ત થવામાં પાછી પાની રહેશે નહીં. તમે ઘણી વખત સિદ્ધાંત શબ્દ સાંભળો છો, પણ સિદ્ધાંત એટલે શું આ તો ખબર હોવી જોઈએ. સિદ્ધાંત એટલે જે છે એવું ને એવું. આપણે જોડાવાનું કોનામાં છે? ભગવાનમાં.
ભગવાન સિવાય બીજા કોઈમાં જોડાવાય નહીં. હા, કોઈ સંત હોય તો આપણને માર્ગદર્શક બને છે, સંત આપણને ભગવાનમાં જોડે છે. પણ જો કોઈ સંત પોતાનામાં જોડવાનો પ્રયાસ કરે તો ત્યાંથી છેટા થઈ જવું, એનું નામ છે સિદ્ધાંત. જોડાવાનું છેલ્લે ક્યાં છે? ભગવાનમાં છે. ભગવાન અને સામાન્ય મનુષ્યમાં ઘણો બધો તફાવત હોય, એ સમજવું એનું નામ સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતને સમજવા માટે સારો યોગ થવો જરૂરી છે, વિદ્વાન સંતોનો યોગ થવો જરૂરી છે. સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી એવા સંત હતા, વિદ્વાન, બધું રિસર્ચ કરીને જ પોતે એક્સપ્લેન કરતા હોય. એવા સંપ્રદાયમાં સંતો ઘણા બધા છે અત્યારે. જેમ કે યાદી આપું તો સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામી, આપણા મંદિરના નિર્માતા, જેમના ઉપર 1991થી તમે બધા એમને જાણો છો, અને અમેરિકામાં વડતાલનો સત્સંગ ટકાવી રાખવા માટે બહુ મહેનત કરી છે, એવા સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી. અધ્યાત્મના આધારે સરદારમાં સદગુરુ યોગેશ્વર સ્વામી છે. એવા સંતો કે જે સિદ્ધાંતિક બાબતોથી આપણને સચેત કરી દેતા હોય, આપણને તરત જોડી દેતા હોય. બીજા ગાંધીનગરમાં સદગુરુ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી છે. આ બધા સંતો સૈદ્ધાંતિક રીતે આપણને ભગવાન સાથે જોડે છે. ખાલી આપણે કહીએ કે ભગવાન છે, પ્રગટ મળ્યા છે, એ વાત બધી જ બરાબર છે. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. આપણા વડતાલના કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, તેઓ પણ વિદ્વાન છે. તો એવા જે સંત હોય ને, વિદ્વાન સંત, એમનો યોગ થાય તો સહેજે પ્રોપરલી ભગવાન સુધી પહોંચવાનો વે છે. ગૂગલ મેપ સિવાય તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કેટલાને પૂછવું પડે? બોલો કમલેશભાઈ, અહીંથી કોઈ લોકેશન આપ્યું કે ચાલો આ નંબર પર પહોંચી જાઓ, પણ ગૂગલ મેપ ના હોય તો અઘરું છે. અને ગૂગલ મેપ પ્રોપરલી મળી જાય તો કોઈને પૂછવાની કંઈ ઝંઝટ કે માથાકૂટ નહીં. તો જે વિદ્વત્તા હોય, શાસ્ત્રોના સિદ્ધાંતો હોય ને, એ પ્રોપરલી આપણને ભગવાન સુધી પહોંચાડે છે. એટલે એનો અર્થ એવો નથી કે બીજા બધા સંતો ખોટા છે, એવું નથી. બધા જ સંતો આપણને કોઈને કોઈ રીતે ભગવાન સુધી પહોંચાડે છે. પણ જીવનનું એકમાત્ર લક્ષ્ય એ છે ભગવાન પાસે પહોંચવું ને ભગવાનને ઓળખવા. જો ભગવાનને ઓળખી લઈશું તો ભગવાનના ધામમાં જવા માટે આપણને કોઈ પણ રોકશે નહીં. ભગવાને શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે, શેના માટે આપી છે? વિચાર કરવા માટે આપેલી છે. સારું ખોટું, સાચું સારું, એ બધો જ વિચાર અવશ્ય કરવો જોઈએ. હું તો ઘણી વખત કહું છું કે હજી કેટલાય ભક્તો નિર્ણય જ નથી કરી શક્યા. 80-90 વર્ષની ઉંમર થઈ હોય ને, સત્સંગમાં હોય, તિલક ચાંદલો કરતા હોય, માળાઓ કરતા હોય, પણ હજી પોતે નક્કી જ નથી કરી શક્યા. એ તો હજી કેટલાક બાબતોમાં જ પડ્યા છે, કેટલાક વાડાઓમાં જ પડ્યા છે કે સાચા કોણ ને ખોટા કોણ, આવું કરે છે ને પેલું કરે છે, આ સારો છે ને પેલો ખરાબ છે. આ બાબતોથી પર થવાની જરૂર છે, અને તો ભગવાન સુધી પહોંચાશે. આ શેમાંથી કહું છું? હરિ સ્વરૂપ સ્વામીએ જે ક્લિપો કરી હતી ને હમણાં છેલ્લે, એ બધી જ સાંભળીને એનો સાર તમને કહું છું. આ સાચી શ્રદ્ધાંજલિ સ્વામીને અર્પણ થશે. જો ભગવાનને ઓળખવાના છે, બીજો કોઈ ટાર્ગેટ નહીં. ભગવાનનું જો એકમાત્ર લક્ષ્ય હશે તો કોઈ વસ્તુ કે કોઈ વાડા આપણને ક્યારેય પણ નડશે નહીં. ભગવાન એકમાત્ર ટાર્ગેટ, ભગવાન સુધી પહોંચવાનું છે. ભગવાન મારા જીવનના કરતા હરતા છે. અને એવું જો જીવનમાં ધારી લેવાય, એવું જો જીવનમાં ફિક્સ થઈ જાય તો જુઓ, તમારું જીવન તો સારું જ થશે, પણ તમારા માધ્યમથી 10 લોકોનું જીવન પણ કેટલું સારું થાય. બાકી દરેકને તો એવું છે કે મારા જેવો ભક્તરાજ કોઈ છે નહીં. બધાને ઉપદેશ આપવો છે, પણ પોતે ગ્રહણ કરવો નથી. ઉપદેશ આપવાનો અધિકાર ફક્ત સંતોને છે. હરિભક્તોને કહી શકે.
અને જો કહી શકતા હોય ને તો ઘર બાર ને બૈરા બધું છોડીને આવી જવું જોઈએ. એ છોડ્યા સિવાય ના કરી શકાય. એટલે માઇક જ્યારે પણ અહીંથી બધું બોલાતું હોય ને ત્યારે સૂચન આવું તો ઠીક છે કે આવું વ્યવસ્થાના ભાગરૂપે હોય છે, એમાં ખોટું નથી. સિદ્ધાંત ભગવાન સુધી પહોંચવા માટેનો સિદ્ધાંત. એ જે સ્વામીની ક્લિપો છે ને, તમે કોઈએ કદાચ સાંભળી હશે બધાએ, શું એની અંદર સાર આપી દીધેલો છે. સાંભળવું સારું લાગે છે બધું જ, પણ કરવાનું થાય ત્યારે એ તો આપણા માટે નથી, એ તો બીજા માટે છે. એવું નહીં કરવાનું. જેટલું સાંભળ્યું એટલું સચેત થઈને, સાબદા થઈને ભગવાન સુધી પહોંચવાનું. હરિસ્વરૂપ સ્વામી છેલ્લે કેટલી તળમળીને પ્રાર્થનાઓ બધી કરી હતી. તમે જુઓ ને તો બનાવટી ચહેરો એ જુદો હોય અને તળમળીને હૃદયથી નીકળેલા શબ્દો એ તરત હૃદય સુધી પહોંચતા હોય. કે તમે ક્યાં જઈ રહ્યા છો? સ્વામી ક્લિપોમાં છે. શું કરવા આવ્યા હતા ને ક્યાં જઈ રહ્યા છો? આટલું જ વાક્ય જો તમને સમજાઈ જાય ને તો આ ભગવાન સુધી આપણે પહોંચી જઈશું. જરૂર ને જરૂર પહોંચી જઈશું. પછી બીજો કોણ શું કરે છે, બીજાએ શું કર્યું, કોણ શું કરવાનું છે, એમાં બીજી કોઈ માથાકૂટ રહેતી નથી. બસ ફક્ત હું પોતે અને મારા મહારાજને મારા સંતો, મારો સત્સંગ, એક જીવનનું લક્ષ્ય. તો આજે ખરેખર એવા સંતને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ખૂબ ગર્વનો અનુભવ કરીએ. એ સંત જીવન એવું જીવી ગયા. એટલી બધી કથા વાર્તાઓ કરી, કેટલાય લોકોને વ્યસન મુક્ત કર્યા. ખૂબ સરસ મજાનું સ્વામીનું એ જીવન, એના માધ્યમથી આજે આપણે બધા જ પ્રેરણા લઈ રહ્યા છીએ. ખરેખર જે વિડીયો છે એ સાંભળજો, ભગવાનના પ્રોપર ભક્ત થજો. એના સિવાય બીજો કોઈ બચાવવા માટે આવશે નહીં. ઘણી વખત એવું થાય કે આપણને કોઈ ઊંધા રવાડે ચડાવવાનો પ્રયાસ કરે, આપણે ચડી પણ જઈએ, પણ પછી આપણી જવાબદારી ભગવાન લેશે નહીં. અને તમને જો કોઈ આવો પ્રયાસ કરતો હોય ને તો કહી દેવાનું, મારા મોક્ષની જવાબદારી લેતા હોય તો હું ચડું, બાકી નહીં. પૂછી લેવાનું. બસ ભગવાન એક લક્ષ્યમાં રાખવાનું. આ જ એક સંતના માધ્યમથી આજે શ્રદ્ધા સુમન આપણા જીવનમાં આપણે ગ્રહણ કરીશું. તો સવારે સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામી, એમનો પણ 3 વાગે કોલ આવેલો રાત્રે. એટલે 3 વાગે મારી વાત થઈ હતી અને સ્વામીએ કહેલું કે મારા બધા શિકાગોના ભક્તોને પણ, બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ કહેજો. આજના દિવસે સદગુરુ માધવપ્રિય સ્વામી, એમના સંતો આજે આવવાના હતા. ભક્તિવેદાંત સ્વામી, ધર્મવત્સલ સ્વામી, પણ જેવા સ્વામીના ન્યૂઝ આવ્યા એટલે સંતો પાછા ઇન્ડિયા ગયા. બહુ સંપ્રદાય બહુ દિવ્ય છે. જો વાડાઓમાંથી બહાર નીકળીએ તો દિવ્યતાનો અનુભવ થાય એવું છે. અને પ્રયાસ આપણે જરૂર કરવાનો છે બધાએ. આ અહીંયા બેઠા પછી મહારાજ તમને બધાને પ્રાર્થના કરતા હોય ને એવું માનજો. આ કોઈ સંત નથી બોલતા, આ ભગવાન તમને પ્રાર્થના કરે છે. એક ભગવાન માટે, મંદિર માટે, સત્સંગ માટે, સંતો માટે કાર્યરત થાવ. મારું તારું કરીને કોઈ જીવનનો અર્થ રહેવાનો, બધું અહીંયા જ રહેવાનું છે. આજે જ્યારે સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ ત્યારે જેટલી વાતો છેલ્લે કહી છે ખાસ જીવનમાં યાદ રાખજો. આપણા મંદિરના નિર્માતા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, એમને પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે અને સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ કહેલા છે. બસ પૂજ્ય સદગુરુ સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી અને સદગુરુ બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી, આ સંતો સાથે હું 6 વર્ષ રહેલો છું. મુક્ત પ્રકાશ સ્વામી પણ લગભગ 1 વર્ષ જેવું, 2 વર્ષ જેવું રહેલા છે. ઘણો યોગ છે, ઘણો યોગ થયેલો છે. જીવન નજીકથી એકબીજાના જોયેલા છે. બસ એવા સંત અને મહારાજ પોતાના ચરણમાં તો, મહારાજના ચરણમાં તો છે જ, પણ એમના જીવનમાંથી આપણામાં કેટલા કરોડા ગુણ આવે એવી જ પ્રાર્થના સાથે આજે આપણે અહીંયા શ્રદ્ધા સુમન અર્પણ કરીશું. જય સ્વામિનારાયણ. આજની કથાને પણ અહીંયા આપણે વિરામ આપીએ. પછી